જંબુસરના વેડજ ગામેથી વેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને ઉબેર ગામે જય માતાજી દૂધ ઉત્પાદક મંડળીનું ભરૂચ દૂધધારા ડેરી દ્વારા નવનિર્મિત અમૂલ પાર્લરનું ભવ્ય ઉદ્ઘાટન ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે કરવામાં આવ્યું। જંબુસરના વેડજ અને ઉબેર ગામે ભરૂચ દૂધધારા ડેરી દ્વારા નવનિર્મિત અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે વાઇસ ચેરમેન, બ્રાન્ચ મેનેજર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અમૂલ પાર્લરથી ગ્રામજનોને શુદ્ધ દૂધ, પનીર સહિત અમૂલની વિવિધ ડેરી પ્રોડક્ટ સરળતાથી ઉપલબ્ધ થશે। જિલ્લાના પશુપાલકોને ₹4 ભાવ ફેર મળવાની જાહેરાત કરી પાર્લર શરૂ થતાં પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો। દૂધધારા ડેરી ભરૂચ દ્વારા આજે વેડજ ગામમાં અમૂલ પાર્લરનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે। આ અમૂલ પાર્લર દ્વારા સમાજના ઉપભોક્તાઓને સારું દૂધ મળે, સારું પનીર મળે અને દૂધની બનાવટો ચોખ્ખી અને સ્વચ્છ મળે એ પ્રકારનો આ પ્રયત્ન છે। સાથે સાથે આજે અમે બોનસ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે। 1 કિલો ફેટના ₹72 પ્રમાણે આ બોનસની પણ ચૂકવણી કરવાના છે અને 1 લીટર કરતાં જેનું દૂધ અને 1 લીટરના ₹4 કરતાં જેનો ઓછો ભાવ છે તેને ₹4 પ્રમાણે આપવાનું અને ₹4 કરતાં વધારે જે ભાવ છે તે પણ ખેડૂતોને ચૂકવવો એ પ્રકારે ખૂબ મોટી રકમ આજે અમે બોનસ તરીકે પણ ચૂકવવાના છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે આ બનાવટી દૂધ અને બનાવટી દૂધની જે ઉત્પાદનો બને છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે। ખરેખર એ ખૂબ આવકાર્ય છે અને એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર।